કાળુબા કાળુબા અમને બચાવો. હું સાલે અધમ પાછળ રમતો છો. કાળુબા પેલો ગેંડા અમને મારી નાખશે. એમ તો હું તમારા ગુણા હાથે મારી નાખશે. ઓ ભાઈ કાંગલીઓ કાળુબાના પાડું કરો અંતરીઓ પાર આવો એકવાર. કાળુબા આ ગેંડાને સમજાવો આટલી વાતમાં તો તલવાર ના ઉઠાવવાની હોય. પણ વાત શું છે એ તો મને જણાવો. એ વાત મારો કોઈ નહીં વગર એકવાર ખાલી તમે બહાર આવો તમારા ખભા પરથી હાથ અલગ કરી નાખવું કે નહીં. પણ એવા તો એમને ગુના કર્યા તે તમારે આટલો બધો વનો કરવો પડ્યો. કાળુબા તમારું હોબળું છે ને લ્યો તાને હોબળો. કાળુબા હોબળી લીધું ને તમે બોલો હવે શું કરું. કાળુબા પણ અમે એને તો બંગાળીનું પેકેટ નહીં મોકલ્યું. મોકલું કે નહીં? ગેડાજી સાચું બોલજો રે ને કા તલવાર જોઈ છે તલવાર રગી નહીં જાય તમારી. અમને પડકારવાનું કરો તમે. તમે શાંતિ રાખો ને આયા તને હરકદાન ઘી રેડેટ કરો. ઓહો, જાનના આયા ને તને આયા ને તે હરકતામાં ઘી વેચ કરાવે. કાગળથી કેટલી ગરમ હોય. દાડમજી શાંતિ રાખજો તમે બોલતા નહીં. હું કહેતો પાડજી તમે જે ભાઈબંધો હોય તે મોકલ્યું ને. કાળુજી અમારી ભાઈબંધીની સોગન અમે એમને બોક્સ નહીં મોકલ્યું. તો તમે બે ભાઈબંધોએ નહીં મૂક્યું આ ભમતા કાકાએ નહીં મૂક્યું તો આ બોક્સ મૂક્યું કોને. હા હો મને ખબર પડી હવે. શી ખબર પડી તમને. આ રાતે મેટર થઈ હતી એનું વેર વાળવા તો નહીં કર્યું ને આ બધું તમે. આવું તમે ગોળ ગોળ પૂછો સમજણ પડી વાત કરો. એટલે હું એમ કહું છું કે આખી વાતમાં બંગાળ્યો તો હ જ નહીં તો આ ગેંડા સાચું બોલે છે કે જૂઠું બોલો છો. એ હા હો આ ગેંડાને રાતનું વેર વાળવા માટે જ આ બધું કર્યું છે. બસ ગેંડા તમારે ચોર જોતો હોય ને તો અમારે બંગાળીઓ પ્રૂફ બતાવો હેડો. જો તમારે જોવું જ છે ને તો હેડો મારા અંગાત ઘેર હું તમને બતાવી દઉં. ગેંડા હું ઘેર તો ઘેર ઘણું બધું કોમ છે મારે. ના ના ભાઈ મારો ચોર ના પકડાય ને તો અંદર કોઈને ઘેર જવાનું નહીં. ચલો મારા અંગાત મારા ઘેર. હા હેડો. સારુજી ઉભા રહો અમારો ફોન આવ્યો. હલો બોલ છોકરાને પગે વાગ્યું. સારું ફોન મૂક હું આવું છું. સારુજી છોકરો રમતા રમતા પડી ગયો છે એટલે હું જઉં છું ત્યાં. સારું હેડો. લે કાળુજી આ ડોશી તો લાગે દરવાજે લોક મારીને જતી રહી લાગે ખેતરમાં. બોક્સ બહાર પડ્યું હોય તો સારું હોય. હવે તમારી ચોરી પકડવા આવી એટલે તમે બધા મોના ના બતાવશો. ના, હેડો જોઈએ તો ખરા. જો આ નહીં જોવાન જોડે ખજાનો હોય એમ જેવી હાચવીને મિલી રાખી છે. જો હવે તો મોઢામાં આવ્યું ને લ્યો હેડો પકડી આલો ચોરોનું. સમો સોનિયા લાગે મારે પાછી તલવાર ઉપાડવી પડશે લે. એ બસ રે હવે શાંતિ રાખો. હે ગેંડાજી આ બોક્સ સારી તે જ આવી તું. ના ના આ મેળિયામાં લપેટીને આવી છું. મેળી આવી હતી. ઓવા વાહ ભાઈ વાહ. હાફ મરી જાય લાકડી ના ભાગે એ વારું કરીને જતા રહ્યા નહીં ને. કાળુજી આપણે હોય તમારી કહેવતો સાંભળવા નહીં આયા. આપણે હોય ચોર પકડવા આયા છીએ. એટલે હું કહેવત તો નહીં સંભળાવતો. આ મારી કહેવતમાં જ ચોર સંતાયેલો છે. કાળુજી તમારી કહેવતો ને તમે શું કહેવા માંગો છો ને કોઈ ખબર જ પડતી નહીં. કોઈક ચોખવટ થાય એવી વાત કરો. એટલે હું એમ કહેવા માંગુ કે જ્યારે હું ખેતરમાં ઘેર જતો હતો ને તાને પાછો કેવો અસર બનાવે જોને કશું જોણતો જ ના હોય. સાચું સાચું હો પમતા કાકા. અને પાછું હંગાત હંગાત ફરીને ચોરે કોણ આવે છે એટલે કોઈને ખબર ના પડે ને. એટલે જ બોનો બતાવીને જતો રહ્યો છે પણ આ ગેંડાલથી બચીને જશે તો. પણ આ દાઢામાં બંગડીઓ તો મોકલી હશે ગેંડાલના એ નહીં સમજાતું મને. રઘુજી બંગડીઓ તો બંગડીઓ પણ આપણો બધા હળીએ ચમ ચડાય એ જોડવું તો પડશે જ. જોવાનું હોય તો આપણા દાદાના ઘેર જવું પડશે. હારું હેડો પેલો ગેંડાલ કાયો થઈને ગયો છે પેલા વઘારી ના બે. જો તારે મેં દોડ પણ તું જ મારા ઈ બસીને તો જાય.
રવા દો ગેંડાલજી રવા દો. બોલ મેં તારું હું બગાડ્યું છે તે મને બંગડીયાનું બોક્સ મોકલ્યું બોલ. મારા જીના જોડે વેર વારવાનું હતું ને એ તો મેં વારી લીધું. હવે તારે જોણી નું કરવું છે? જીના જોડે વેડ એટલે આમાં હતું એ બધું હતું. હવે તમારે જોણી શું કરવું છે? ફટફટ બોલવા માંડ ના કે તારા બધા દોણા બેરી નાખે. હવે તમારા ગુણા તમારા વભરવા છે ને તો વભરો તાન. અરે બહાર તો નહીં લે દાદાજી તમે દાદમજી વાળી જોડી ચલાવતો હોય તો વાતો કરતા હતા એટલે એક્ટિવા પગી ગયું ભાઈ. એ મનું પગી ગયું. ભૂલ થઈ ગયું ભાઈ. ના આવતું તો હું લે લઈને નીકળો તમે એટલે કમરે એક ખાય. દાદાજી માપે હો નક્કી કી ધોલે ધૂળ ફાટતા થઈ જશો. ડુંગરા તું માપે બોલજે નકર તું એ ખાય. મને લાગે આનો માર ખાનારો થયો. તું મને મારી તો જો. એવું છે એમ ને લેતા અમારે ભાઈબંધો નામ લે. ગટલા તું માપે બોલ નકર મજા નહીં આવે. મજા નહીં આવે એમ ને લે. આજ પછી અમારા બે ભાઈબંધોનું નામ ના લેતો. નહીં લઉં. જો આજ પછી અમારા બે ભાઈબંધોનું નામ લે ને તો તારા ઘેર આવીને તને મારીશું. જા. આ મને મારી ગયા છે ને પણ આનો બદલો લઈને જ મુડે. તમ ભાઈ મજા આવી? ઘણી મજા. આ બધી ગરમી તમે અમારા ઉપર બતાવી ઈ બતાવી છે ને તમારી ગરમી. એ તો એ બે હતા નકર હું ના સોતરો કાઢી નાખતો. મારે કાંગરી ના હોય એ બધો તમારો કામ નહીં. એના કરતા હાલના પહેરજો. અને કાળુજી હું 6 મહિનાથી રાહ જોઈને બેઠો તો કોમને ઝઘડો ચાણ થાય ને હમણાં જોડે હું વેળ વાળી લઉં. વાહ ભાઈ વાહ, તમે એક તેથી બે શિકાર કર્યા નહીં ને? ના ના તારું બા બે નહીં ત્રણ. 1 2 અને 3. પણ મને તો એવું હતું કે ગેંડલ અમારે રાતનો બદલો લે પણ મને એ નથી ખબર કે આ દાઢમની ચાલ છે. પહાડજી ઓ પહાડજી તમે એના વિચારો ને ચોર તો મળી ગયો છે. મમતા કાકા મને એ નહીં ખબર પડતી કે ગેંડાલ ને અને અમારા ઝઘડો થયો છે એ આ દાઢમને ખબર કઈ રીતે પડી. એ તમારે જોણવું છે ને તો હબળો તાણ. હા હવે જો દારૂ તો પી. એટલે ગેંડાલ હવારે તો તી મીટિંગમાં વચન આપ્યું તું અને તાર દહીં આવી ગયો પાછો. એ ડુંગરા તું તારું કોમ કર ને. આખા ગામની પંચાયત હતી. ગેંડાલ મારું નામ ડુંગરો નહીં મારું નામ પહાડજી છે. એટલે જવા દે ને આ દારૂ ને વાદે એ હેડવાન કરીને પછી તમે શાંતિ બેહો. એ રગલા આ બધું તારા બાપનું છે? એ બાપ હમું નહીં હો એ નકર દોત બોત પાડી દે એમર. એ આ બધું તમારું કોમ નહીં. મારી કાંગલીઓ એ તો આ બાપુનો કોમ. એટલે મને લાગવાના દોત પાડવા પડશે. ખાણા હું હંતાઈને વભરતો તો એટલા દાઢમ અમે એ દાડો તને શું કીધું તું તને યાદ નહીં કે આ બે ભાઈબંધોના હમું ના પડતો નકર તારા ઘેર આવીને તને મારીશું. તમને આટલા બધા ફસાયા તો તમે મારી હોમું પડો. છોડો ને હવે એકલા દાઢમનો વાંક નહીં, બધાનો થોડો વાંક છે. કાળુજી તમે દાઢોની દાઢમમાં છો તમે માપી લેજો. એટલે હું તને છોડાવું છું ને તું ભાવ મારા હમું પડી છે. આ રઘુજી ને પહાડજી નહીં તે તને જતો કરશે. સારું બા બંગડીનું બોક તો જ્યું. હા લ્યો. જો દાડમજી આ કર્યું એ કર્યું. આ તો આ ભયોની શરમમાં જતા કરું છું. જો બીજી વાર આવું કરશો ને તો તમને મોત આવી જશે. હું શું કહું બધાનો વખત થોડો થોડો હ બધું જતું કરે હેડો હોવાના ઘેરમાં. દાઢમજી આ કર્યું એ કર્યું અમે આજ પછી કરતા નહીં હો કે આપણા ભાઈઓમાં વેર થાય. રઘુજી આ ભૂલ થઈ ગઈ આજ તો હું આવું કોઈ કામ નહીં કરું. અને હા આવું કરાય નહીં. એટલા આપણા આવા રીતે બધા ભાઈઓ ભેગા હોય ને તો બીજો વાર વિચાર કરો. ગુજરાતી